મિત્રો બધા હવે નીકળી ગયા છીએ મંદિરે પગે લાગવા. તો મિત્રો તમને ધજાના દર્શન કરાવું જાઉં મિત્રો. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજ તો જય દ્વારકાધીશ બોલવું પડે તો કાંઈ વાંધો નહીં, જય દ્વારકાધીશ. કારણ કે મિત્રો અત્યારે પ્લાન થયો છે મિત્રો દ્વારકા જવા માટે. અને મિત્રો હમણાં થોડીક વાર પછી આપણે વાગી ગયા. મિત્રો અત્યારે કેટલા વાગ્યા છે એ નથી ખબર. તો મિત્રો અત્યારે આપણે 11-12 વાગ્યા મિત્રો આપણે દ્વારકા નીકળી જવાનું છે મિત્રો. માસાની ગાડી છે, બાકી આપણે મિત્રો જવાનું છે. તો મિત્રો વ્લોગમાં એન્ડ સુધી બની રહેજો. આજનો વ્લોગ મિત્રો બહુ મસ્તનો રહેવાનો છે. તો મિત્રો વ્લોગમાં એન્ડ સુધી બની રહેજો. અને પછી આપણે આગળ જાવીએ. હજી આપણે અત્યારે જવાનું છે આપણા ઘરે અમરેલી. અત્યારે બાબરાજી, તો આપણે ઘરે જવાનું છે. તો ઘરે આપણે મિત્રો બધે પેક કરવાનું છે ને પછી નીકળવાનું છે 11-12 વાગ્યા બાજુ. તો મિત્રો વ્લોગમાં એન્ડ સુધી બની રહેજો. કાલ મિત્રો આપણે દ્વારકાધીશના દર્શન પણ કરાવશું. મિત્રો આપણે પાછા આવી ગયા આપણા ઘરે. અને મિત્રો અત્યારે આપણે પેકિંગ કરવાનું છે. અને અમારા રૂક્ષાબેન જો અત્યારે નીંદર કરે છે. તો એવું બધું છે. તો મિત્રો અત્યારે હમણાં થોડીક વાર પછી આપણે નીકળવાનું છે. તો મિત્રો વ્લોગમાં એન્ડ સુધી બની રહેજો. એકદમ મિત્રો બહુ મજેદાર રહેવાનું. મિત્રો હવે પાછો નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. અને મમ્મી જો, મમ્મી શું કરશો? અમે દ્વારકા જવા માટે નીકળીએ છીએ અને અમારું પેકિંગ ચાલુ છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો મમ્મી બધું પેકિંગ કરે જ બધું. અમારા રૂક્ષાબેન ને નવ્યાબેન ને બેઠા છે. તો મિત્રો બધા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અને અત્યારે મિત્રો જવાનું છે ફાઇનલી મિત્રો આપણે દ્વારકા. અને અત્યારે નીકળી જવાનું છે. તો મિત્રો અત્યારે બધા બેસી ગયા છે. તો દ્વારકાધીશ કી જય. દ્વારકાધીશ અને જય માતાજી. મિત્રો બીજો દિવસ થઈ ગયો, મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. મિત્રો રૂમ રાખી લીધી છે, બધા રૂમમાં છે. અને બાકી મિત્રો આપણે તૈયાર થઈ ગયા મસ્ત મજાનો. અત્યારે આપણે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા. તો મિત્રો મંદિરે જઈને તમને દર્શન તો નહીં કરાવી શકું, કેમ કે ત્યાં મોબાઈલ અલાઉડ નથી. તો એવું બધું છે. તો મિત્રો ત્યાં જઈને આપણે દર્શન તમને બહાર ધજાના કરાવીશ. તો મિત્રો આપણે મસ્ત મજાનું મિત્રો આવી ગયા નીચે. અને મસ્ત નાહી ધોઈ લીધું અને ફ્રેશ થઈ ગયા. અને આમાં જો મસી, અમારા મમ્મી, અમારા પપ્પા, અમારા રૂક્ષાબેન. તો મિત્રો ચાલો હવે દર્શન કરવા જઈએ. તો મિત્રો બધા હવે નીકળી ગયા છીએ મંદિરે પગે લાગવા. તો મિત્રો તમને ધજાના દર્શન કરાવું જાઉં મિત્રો. જેનો જગત છોડે સાથ એનું ઠાકર ચાલે. મજાના દર્શન થઈ ગયા. પણ અહીંયા મિત્રો ફોન અલાઉડ નહોતો ને એટલા માટે તમને બતાવી ન હોય. બાકી તમે છે ને ધજાના દર્શન કરી લો. અત્યારે આપણે છે ને ભટકેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા હતા. જો મિત્રો આવું મિત્રો મંદિર છે, દર્શન કરી લો આપણે. અમે તો દર્શન તો આપણે તો કરી નાખ્યું છે. અને બાકી મિત્રો આવી રીતના છે દરિયો. છે ને પછી બપોરે છે ને જમી કરીને પછી આપણે રૂમે આવી ગયા હતા. અને મિત્રો મસ્ત મજાની નીંદર પણ કરી લીધી છે. તો મિત્રો હવે આપણે ક્યાં જવાનું છે ને હજી નક્કી નથી થતું. મિત્રો જવાનું છે, ગમે ત્યાં જાશું અત્યારે. મિત્રો અત્યારે આપણે છે ને નાગેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા. જો મિત્રો તમને અહીંથી મૂર્તિ દેખાતી છે. અહીંયા છે ને મોબાઈલ અલાઉડ હતો એટલા માટે તમને છે ને શિવલિંગના પણ દર્શન થઈ ગયા. અને પાછળ તમે જોઈ શકો છો કે ત્યાં આપણે મહાદેવની મૂર્તિના પણ દર્શન થઈ જાય. એ રીતે બધું છે મિત્રો. મસ્ત મજાના નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા. અને મિત્રો આવી ગયા આપણે અત્યારે રૂમે. અને મિત્રો મીનુ લગાવી શું છે કે કેવું તે સારું મારું છે. મિત્રો આજનો બ્લોગ તમને કેવો રાખ્યો જરૂરથી જણાવજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી એન્ડ જય દ્વારકાધીશ.